बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર 47મો શ્લોક છે. કર્મણે વાધિકારસ્તે માં કર્મફલેષુ કદાચન. વ્યક્તિને ઘણા બધા વ્યક્તિઓને શું થાય છે તો જે કર્મ કરતા હોય એનો ફેર ચડી જતો હોય છે. ભગવાને આપણને અવતાર આપ્યો છે ફક્ત અને ફક્ત કર્મ કરવા માટે, પરંતુ તેના ફળની આશા આપણે રાખવી નહીં. એટલે કે ઘણા બધા વ્યક્તિઓ જે કર્મ કરે છે એનું એમને અભિમાન આવી જતું હોય છે, એનો ફેર ચડી જતો હોય છે. એક વખત એક કાપડનો વેપારી હતો. એ વેપારી પોતે એ કાપડનો ધંધો કરતો હતો. હવે એ એક વખત એ રાત્રિના સમયે પોતે એ ઊંઘતો હતો. તેમની બાજુમાં તેમની ધર્મપત્ની હતી અને રાત્રે એ બબડ્યા કરતો હતો કે 70માં લાવ્યા છે, 60માં આપવાનું છે, 70માં લાવ્યા છે ને 60માં આપવાનું છે. આમ કરતાં કરતાં એ બોલ્યું 70માં લાયા અને 60માં આપવાનું છે, પણ લો 65ની અંદર તમે લેતા જાઓ. આમ કરીને પેલી જે ચાદર હતી સુરેલા એ ચાદર ફાડી નાખી. એમના ધર્મપત્ની કહેવા માંડ્યા કે તમે આ શું કરો છો? જુઓ, એ આખા દિવસ દરમિયાન કાપડનો ધંધો કરતા હતા અને રાત્રે પણ એ જે આખા દિવસ દરમિયાન જે કાર્ય કર્યું એનો એ કર્મનો ફેર ચડી ગયો. એટલે 70માં લાયા ને 60માં આપવાનું છે એમ એમના મગજની અંદર ઠસી ગયું. એટલે રાત્રે પણ એવું બબડે અને એ રીતે પોતાની ચાદર પણ ફાડી નાખી. આ કર્મનો ફેર ચડ્યો કહેવાય. એક વખત એક વ્યક્તિ હતી, એ પોતે એનું જે લગ્ન હતું એ લગ્નની અંદર જ્યારે ફેરા ફર્યા ને ત્યારે છેલ્લો જે ફેરો હતો એ ફેરાની અંદર જે કન્યા હોય એને આગળ ફરવાનું હોય. ત્યારે જે પેલો વરરાજા ખરો એ પોતે આગળ થઈ જાય. એટલે ગોર બાપાએ કહ્યું કે જુઓ, આ છેલ્લો ફેરો છે ને એમાં કન્યાને આગળ ફરવાનું હોય, આગળ છેલ્લો ફેરો ફરવાનો હોય, તમારે ના ફરવાનું હોય. એટલે આગળથી પાછા લાવીને ફરીથી કહ્યું કે હવે ફરીથી શરૂ કરો. તો ફરીથી પણ જે વરરાજા હતા ને એ પોતે આગળ ચાલતા થઈ ગયા છેલ્લા ફેરાની અંદર. એટલે ગોર બાપાએ ના કહ્યું. એટલે ગોર બાપાએ જે વરરાજા હતા એમના બાપાને પૂછ્યું કે કેમ તમારો દીકરો આવું કરે છે? ત્યારે એમના પિતાશ્રીએ કહ્યું, જે વર હતા એમના બાપાએ, કે આ તો ભાઈ ડ્રાઈવરમાં છે એટલે એમને ટેવ પડી ગયેલી છે ઓવરટેક કરવાની. એટલે આવો કર્મનો ફેર જ્યારે ચડી જાય ત્યારે વ્યક્તિ એ પોતે પોતાના મસ્તીની અંદર એ પોતે કાર્ય કરતા હોય છે. આમ ઘણા માણસોને પોતાના કર્મનો ફેર એ ચડી જતો હોય છે. માટે એક વખત એક ભાઈ હતા, એ બજારની અંદરથી વોશિંગ મશીન લઈ આવ્યા. હવે વોશિંગ મશીન લાવ્યા પછી એ કરતા શું કે એની અંદર લચ્છી બનાવી અને પોતે વેચતા હતા. એટલે નવું જ મશીન હતું વોશિંગ મશીન, અને 3-4 દિવસની અંદર બગડી ગયું. હવે એમણે દુકાનવાળાને ફોન કર્યો. તો દુકાનવાળા ભાઈ કહે કે કંપનીવાળાને ફોન કરો, હું નંબર આપું. કંપનીવાળાને ફોન કર્યો. પછી કંપનીવાળા એમના ઘેર આવ્યા, જોયું અને પૂછ્યું કે આ મશીનની અંદર શું કરો તમે? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે આની અંદર હું લચ્છી બનાવી અને વેચું છું. એટલે પેલા જે કંપનીમાંથી માણસો આવ્યા હતા એમણે કહ્યું કે આ મશીન શાના માટે છે? કપડાં ધોવા માટે છે, અને તમે ઉપયોગ બીજો કરો તો પછી બગડી જ જાય ને. આમ ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો ખરેખર આપણે આપણા જીવનની અંદર ભગવાનની ભક્તિ કરવા માટેનું કર્મ કરવું જોઈએ. તેના બદલે આપણે બીજું કરી રહ્યા છીએ.
પછી એ શરીર બગડી ના જાય તો શું થાય? માટે આપણે આપણા જીવનની અંદર સતત જો ભગવાનની ભક્તિ કરીશું તો આપણી તંદુરસ્તી અને આપણું મન એ પણ સારું રહેશે, આપણને મનને શાંતિ મળશે. માટે જે કંઈ કર્મ કરીએ એ કર્મનો ફેર એ ચડી ના જવો જોઈએ, પરંતુ અને કર્મના ફળની આશા પણ ના રાખવી જોઈએ. જ્યારે ઘણા વ્યક્તિઓ પોતાનું કર્મ કરે પણ આશા પોતે રાખે છે કે આ કર્મની અંદરથી મને આવું ફળ મળશે, પણ ફળ એ આપણને ભગવાન એ આપતા હોય છે. માટે આપણે શાના અધિકારી છીએ? કર્મના અધિકારી છીએ, ફળના અધિકારી નથી. તો આપણે આપણા જીવનની અંદર ફળની આશા રાખ્યા વગર આપણે આપણા જીવનની અંદર સતત અને સતત કર્મો એ કરતા રહીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.